નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે તૈયાર છે એક નવું નજરાણું, એટલે શું? ધોરણ 6 નું નવું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક. જી હા, અંગ્રેજી પાઠ્યપુસ્તક ધોરણ 6 એકદમ નવી આવૃત્તિ સાથે તમારી માટે તૈયાર છે. જેનું સંપૂર્ણ સોલ્યુશન, એક કે એક એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળશે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જી હા, તમને મળવા જઈ રહ્યું છે આ ચોપડીનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે ભણીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં ચોથું યુનિટ સર્કલ ઓફ લવ, પ્રેમનું ચક્ર, જેમાં ત્રીજો ભાગ એટલે કે અંતિમ ભાગ આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે ભાગ 1 અને ભાગ 2 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને મળશે દરેક એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન, એ પણ પીડીએફ ફોર્મેટમાં. જી હા, દરેક એક્ટિવિટી પીડીએફ ફોર્મેટમાં સોલ્યુશન તમારી માટે તૈયાર છે. જે પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. કરીએ શરૂઆત. લેંગ્વેજ ફંક્શન્સ. રીડ ધ ડાયલોગ એન્ડ મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. નીચેનો ડાયલોગ વાંચો, જોડીમાં કામ કરો અને તેને અભિનય કરવાનો છે અને ઇનેક્ટ કરવાનો છે. ઓકે, સરસ મજાનો ડાયલોગ આપ્યો છે. માનસી ને પિયુષ. માનસી શું કહે છે? હેલો પિયુષ, ગુડ મોર્નિંગ. કે કેમ છો પિયુષ, સુપ્રભાત. સોરી ફોર ડિસ્ટર્બિંગ યુ સો અર્લી. કેટલા વહેલા તને હેરાન કરું છું, માફ કરજે. પિયુષ કહે છે ગુડ મોર્નિંગ, સુપ્રભાત માનસી. ઇટ ઇઝ ઓકે, કાંઈ વાંધો નહીં. હાઉ કેન આઈ હેલ્પ યુ? તારી કઈ રીતે મદદ કરી શકું? જો અહીંયા માનસી છે ને, ગુડ મોર્નિંગ કીધા પછી સોરી શું કામ કહે છે? કારણ કે વહેલી સવારમાં કોઈને હેરાન કરીએ, થોડું કામ આપણું કામ એની પાસે કરાવડાવીએ, એટલે થોડું કામ સોરી તો કેવું પડે ને, દિલગીરી છે યાર. તો પિયુષ એને ગુડ મોર્નિંગ કહે છે. માનસી કહે છે કુડ યુ શેર મી યોર મેથેમેટિક્સ નોટ્સ. કે શું તું મને તારા ગણિતના નોટ્સ આપી શકે છો? બીકોઝ આઈ વોઝ એબસન્ટ ઇન ધ ક્લાસ. કારણ કે હું એ ક્લાસમાં ગેરહાજર હતો. પિયુષ કહે છે શ્યોર, ચોક્કસ. યુ કેન કમ એન્ડ ટેક ઇટ એની ટાઈમ. તું આવી શકે છો ને ગમે ત્યારે એ લઈ શકે છો. માનસી કહે છે થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર તારો. સી યુ ઇન એન આવર. 1 કલાકમાં તને હું મળીશ. પિયુષ કહે છે યુ આર વેલકમ ડિયર. તારું સ્વાગત છે. ચાલો, તે વાતચીત પૂરી. હા, રીડ ઈચ સિચ્યુએશન. દરેક પરિસ્થિતિ વાંચો. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર ફ્રોમ ધ બોક્સ. અને એમાંથી જે એક બોક્સમાંથી જે યોગ્ય જવાબ હોય તે જવાબ પસંદ કરવાનો છે. પહેલા પરિસ્થિતિનું વાંચન થવું જોઈએ ને પછી જવાબ જોવાનો. જો યોર ફ્રેન્ડ હેઝ મેની ટોયસ. તમારા મિત્ર પાસે ઘણા બધા રમકડા છે. યોર ફ્રેન્ડ, તમારા મિત્ર પાસે બહુ બધા રમકડા છે. યુ વોન્ટ ટુ પ્લે વિથ ધેમ. અને તમારે એ રમકડાથી રમવું છે. તમારા મિત્ર પાસે બહુ બધા રમકડા છે, નવા નવા, અને તમારે એ રમકડાથી રમવું છે. યુ ગો ટુ હિમ એન્ડ આસ્ક. તમે એની પાસે જાઓ છો અને પૂછો છો. શું પૂછો છો? કુડ યુ ગીવ મી યોર ટોય. તું મને તારું રમકડું રમવા આપીશ? અને તમારા ફ્રેન્ડનો રિપ્લાય શું છે? થેન્ક્સ. ઓકે, રિટર્ન ધેમ શું? અને નો કોંગ્રેચ્યુલેશન. પેલા તો થેન્ક્સ. એક મિનિટ હો, તમારી પાસે રમકડા નથી. કોની પાસે રમકડા છે? તમારા ફ્રેન્ડ પાસે છે. અને તમારે એ રમકડા રમવા છે. તમે એને જઈને પૂછો છો ભાઈ તું મને રમવા દઈશ? લેને થોડીક વાર. તો એ હું તમને થેન્ક્સ કહેશે. બીજું શું કહે છે? ઓકે રિટર્ન ધેમ સૂન. ઓકે, એને પછી રમા પછી મને પાછા આપી દેજો. બરોબર છે, આ યોગ્ય લાગે છે ને. અને નો કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન કઈ રીતે? ઓપ્શન બી ઇઝ અ કરેક્ટ આન્સર. ઓકે રિટર્ન ધેમ સૂન. આગળની પરિસ્થિતિ. યુ હેવ હર્ટ યોર ફ્રેન્ડ બાય મિસ્ટેક. તમે તમારા ફ્રેન્ડને આમ બાય મિસ્ટેક, ભૂલથી હર્ટ કર્યો છે, એનું દિલ દુખાવ્યું છે. યુ ફીલ બેડ, યુ ટેલ હિમ. તમને થોડું ખરાબ ફીલ થાય છે, તમે એને કહો છો ઓ ડિયર આઈ એમ સોરી. અરે સોરી. હવે આમ કેમ આપણે હાલ્યા જતો હોય તો દોસ્તને આમ ભટકાઈ જાય, ક્યારેક ખભોડી જાય, ક્યારેક ચાય કરીને અડી જાય, ક્યારેક આમ ભૂલથી અડી જાય. પણ આ વખતે ભૂલથી અડી ગયો છે. આ ભૂલથી જે છે આપણે એને મરાઈ ગયું છે. એમ મારવું નહોતું, પણ આમ અડાઈ ગયું છે, કંઈક થઈ ગયું છે એમ. તો આપણે એને સોરી એવું કહી છીએ. તો ફ્રેન્ડનો જવાબ, ફ્રેન્ડ આપણને શું કહેશે? ઇટ હેઝ હર્ટ. બહુ વાગે છે. ઇટ્સ ઓકે, અથવા તો આઈ એમ સોરી. હવે ભૂલથી વાગ્યું હોય તો કે બહુ જોરથી ન વાગ્યું હોય, એટલે ઇટ હેઝ હર્ટ નો આવે. હા, ઇટ્સ ઓકે ચાલે. સોરી કીધું છે, ઇટ્સ ઓકે બરોબર છે. આઈ એમ સોરી ઈ થોડો આપણને કે એમ
ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઇટ્સ ઓકે. ચલો પછીની સિચ્યુએશન. યોર ફ્રેન્ડ્સ ગિવ્સ યુ અ ચોકલેટ. તમારો ફ્રેન્ડ તમને ચોકલેટ આપે છે એન્ડ યુ ફીલ હેપી. તમને બહુ મજા આવે છે, હેપી થઈ જાઓ છો. યુ સે હર. તમે એને શું કહેશો? હેલો, થેન્ક યુ, નો થેન્ક યુ. એટલે ચોકલેટ આપે તો થેન્ક યુ કહેવાનું હોય ને, કહેવાશું હું થેન્ક યુ. એન ઓલ્ડ વુમન ઇઝ ક્રોસિંગ ધ રોડ. એક વૃદ્ધ મહિલા રોડ ક્રોસ કરે છે, રસ્તો ઓળંગે છે. યુ વોન્ટ ટુ હેલ્પ હર. તમારે એની મદદ કરવી છે. યુ ગો ટુ હર એન્ડ સે. તમે એની પાસે જાઓ છો ને કહો છો, શું કહો છો? તો કહો છો મે આઈ હેલ્પ યુ. તમારી મદદ કરું. યુ આર વેલકમ. યુ આર વેલકમ. આઈ એમ સોરી. આઈ એમ સોરી. હું કહેશો? મે આઈ હેલ્પ યુ. હું તમારી મદદ કરું. કઈ સિમ્પલ. ચલો આગળ. ટુ મેન આર ટોકિંગ. બે પુરુષો વાત કરી રહ્યા છે. They are standing in the middle of the narrow path. બે જણા, બે માણસો વાત કરી રહ્યા છે અને they are standing, તેઓ ઊભા છે. ક્યાં ઊભા છે? In the middle. middle એટલે વચ્ચે. of a narrow path. એક પતલો એવો રસ્તો છે, ત્યાં વચ્ચે ઊભા છે. હવે માની લો કે આ રસ્તો હોય, રેડી? પતલો એવો રસ્તો હોય કે ભાઈ એક જ માણસ જઈ શકે ને એક જ માણસ આવી શકે, એટલો પતલો રસ્તો છે. અને ત્યાં હું જે મારા દોસ્તારને મળું ત્યાં ઊભો રહી જાઉં. કેમ છે, શું છે, શું હાલે? અહીંયા બીજા આવા વાળા હોય ને, અહીંથી બીજા આવા વાળા હોય, એ બિચારાનો આમ જઈ શકે કે નો આમ જઈ શકે, કાંઈ ન કરી શકે. કારણ કે વચ્ચે રસ્તામાં હું મારા દોસ્તાર ભેગો વાત કરું છું. યુ વોન્ટ ટુ ગો ફ્રોમ ધેર. અને તમારે જે છે એ રસ્તામાંથી પસાર થવું છે, તમારે ત્યાંથી નીકળવું છે. સિચ્યુએશન સમજાણી? બે જણા વાત કરે છે, પતલા રસ્તા ઉપર વચ્ચે ઊભા રહીને વાત કરે છે, રોડ બ્લોક કરીને ઊભા છે અને તમારે એ રસ્તામાંથી પસાર થવું છે. ઓપ્શન્સ છે તમારા. હાઉ આર યુ? કેમ છો? મે આઈ ગો આઉટ, કે શું હું બહાર જાઉં? એક્સક્યુઝ મી, મે આઈ ગો ફ્રોમ હિયર, કે એક્સક્યુઝ મી, હું અહીંયાથી બહાર જાઉં? શું આવશે? તો આવશે એક્સક્યુઝ મી. આ બંને જવાબ સાચા છે. મે આઈ ગો આઉટમાં હું બહાર જઈ શકું, અથવા તો એક્સક્યુઝ મી, મે આઈ ગો ફ્રોમ હિયર. આ બંને જવાબ યોગ્ય છે. બેમાંથી કોઈ પણ જવાબ તમે એને આપી શકો છો. ઓકે, ચાલો. choose the most appropriate options from the brackets and complete the dialogue. કે એપ્રોપ્રિએટ ઓપ્શન્સ, યોગ્ય વિકલ્પમાંથી જે કાંઈ પણ યોગ્ય વિકલ્પો હોય તે પસંદ કરો અને ડાયલોગને પૂર્ણ કરો. ઓકે, ચાલો તે જોઈ રહી. કહે છે હેલો, આઈ એમ ફાઇન, ગુડ મોર્નિંગ, થેન્ક યુ, વુડ યુ ગીવ મી યોર બ્લેક પેન, હાઉ આર યુ, યસ ટેક ઇટ. તો પેલા મેહુલ કહે છે, મેહુલ હેલો રેહાન, હેલો રેહાન, ગુડ મોર્નિંગ. તો રેહાન એને શું કહે છે? હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પછી હાઉ આર યુ? તો મેહુલ કહે છે આઈ એમ ફાઇન, થેન્ક યુ. વોટ અબાઉટ યુ? તારે શું છે? તો રેહાન કે આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર માય ઇંગ્લિશ ટેસ્ટ ટુડે. વુડ યુ ગીવ મી યોર બ્લેક પેન, પ્લીઝ, કે શું તું મને તારી બ્લેક પેન આપીશ? તો મેહુલ કહે છે યસ ટેક ઇટ. વાંધો નહીં, લઈ જા ને. હિયર યુ આર, અહીંયા રહી લે ને. રેહાન કહે છે ને થેન્ક યુ કહે છે. સિમ્પલ. ઓકે, આઈ એમ લેટ નાઉ, બાય. ઓકે, મને મોડું થાય છે, હું જાઉં છું, બાય. સેમ વસ્તુ. Select the most appropriate options and write the number in the blanks. યોગ્ય વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યામાં નંબર્સ લખવાના છે. ચાલો તે લખીએ. Could you please, could you pass the salt? Go straight. Could you give me more tea? Would you open your mouth? Would you give me a glass of water? આ બધી જે સિચ્યુએશન્સ છે. ઓકે, ચલો. હું કહે છે could you please pass the salt? કે પ્લીઝ તમે મને મીઠું પાસ કરશો, નમક પાસ કરશો. ગો સ્ટ્રેટ, સીધા જાઓ, સીધા જાઓ. Could you give me more tea? મને થોડીક વધારે ચા આપશો. Would you open your mouth? તમે તમારું મોઢું ખોલશો. Would you give me a glass of water? કે શું તમે પાણીનો ગ્લાસ ભરીને આપશો, પ્લીઝ. તો પેલું છે a nurse is trying to check the teeth of a patient. કે એક નર્સ છે તે પેશન્ટના દાંત ચેક કરવાનો પ્રયત્ન કરે છે. તો શું આવશે? would you open your mouth? તમે તમારું મોઢું ખોલશો. યસ, would you open your mouth? પછી રિતેશ is asking for salt. રિતેશ મીઠું માંગી રહ્યો છે. તો મીઠા વાળું કેમ ગયું? અહીંયા રહ્યું. could you please pass the salt? કે મહેરબાની કરીને તમે મીઠું આપશો એમ. ત્યારબાદ પાપા wants to drink more tea. પપ્પાને વધારે ચા પીવી છે. તો શું કહેશે? could you give me more tea? મને વધારે ચા આપીશ. નેહા is eating spicy food. નેહા તીખો ખોરાક ખાય છે. સડનલી, અચાનક, she needs water.
તીખો ખોરાક ખાતા હોય એટલે આમ એવું થઈ જાય ને, તરત પાણી પીવું છે ને. Would you give me a glass of water, please? એક પાણીનો ગ્લાસ આપજે ને પ્લીઝ. Arif wants to go park. અરીફને પાર્કમાં જવું છે. સોફિયા is guiding him. સોફિયાને ગાઈડિંગ કરે છે. શું કહેશે? Go straight, સીધી જા. ચાલો, ઓકે, જવાબ તૈયાર. આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ, જી હા, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને નીચેની પીપીટી તૈયાર છે. કઈ કઈ પીડીએફ? તો સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધા જ સોલ્યુશનની પીડીએફ કે પીપીટી તમે વોટ્સએપ પર મંગાવી છે, મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમે ડાઉનલોડ કરીને એમાંથી પણ તમે પીડીએફ કે પીપીટી મંગાવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ઓકે, ચાલો આગળ વધીએ. વોકેબ્લરી એટલે કે શબ્દ ભંડોળ. મેક અ બોક્સ અરાઉન્ડ ધ ઓડ વન. જે અલગ પડતું હોય એના ઉપર આપણે બોક્સ કરવાનું છે. જો એક્ઝામ્પલ છે બ્રધર, ફ્રેન્ડ, ડોટર, સન, એમાં ફ્રેન્ડ ઉપર બોક્સ કરી નાખ્યું. કેમ? કારણ કે ફ્રેન્ડ જે છે એ અલગ પડે ને આ બ્રધર, ડોટર અને સન જે છે એ બ્લડ રિલેશનમાં એટલે કે લોહીના સંબંધમાં આવે. હાલો, અંકલ, આંટ, ફાધર, નેબર, કાકા, કાકી, પપ્પા, પડોશી. પડોશી ઉપર રાઉન્ડ કરો. આ બધા સંબંધી છે એ અલગ છે. મધર, ગ્રાન્ડમધર, ગ્રાન્ડફાધર, મેન. મેન ઉપર કેમ? મમ્મી, દાદા, દાદી જે છે એ બધા સંબંધી કહેવાય. મમ્મી, દાદી, દાદા. બોલો, મેન એટલે માણસ થયો. નેફ્યુ, વુમન, નીસ, કઝિન. નેફ્યુ એટલે ભત્રીજો, વુમન એટલે સ્ત્રી, નીસ એટલે ભત્રીજી, કઝિન એટલે કાકા બાપાના ભાઈ હોય. વુમન, આ ત્રણેય સંબંધ છે ને, આ અલગ છે. સિસ્ટર, આંટ, ગર્લ, અંકલ. સિસ્ટર એટલે બેન, આંટ એટલે કાકી, ગર્લ એટલે છોકરી, અંકલ એટલે કાકા. ગર્લ ઉપર કેમ? આ બધા સંબંધો આ અલગ છે. ફાધર, કઝિન, બોય, ગ્રેન્ડફાધર, ગ્રેન્ડમધર એકચ્યુઅલી બોય અલગ છે. ફાધર, કઝિન અને ગ્રેન્ડમધર જે છે એ સંબંધ છે, રિલેશન છે. ચલો આગળ વધીએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ચૂઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. ખાલી જગ્યા પૂરવાની છે. ચલો, ખાલી જગ્યા પૂરવા માટેના આપણા ઓપ્શન જો, ગ્રેન્ડફાધર એટલે કે દાદા, અંકલ એટલે કાકા, કઝિન એટલે પિતરાઈ ભાઈ, આંટ એટલે કાકી ને નેફ્યુ એટલે થાય છે ભત્રીજો. તો પેલું માય ગ્રેન્ડમાસ ડોટર ઇઝ માય મધર. ઓકે, માય મધર્સ સિસ્ટર ઇઝ માય મધર્સ સિસ્ટર, મારી મમ્મીની બહેન. મમ્મીની બહેન એટલે માસી, માસીને ઇંગ્લિશમાં કહેવાય છે આંટ. પછી હાલો, માય ફાધર્સ ફાધર, મારા ફાધર એટલે પપ્પા, પપ્પાના પપ્પા એટલે દાદા, ગ્રાન્ડફાધર. માય આંટ્સ ડોટર, માય આંટ, આંટ એટલે કાકી, કાકીની દીકરી. કાકીની દીકરી એટલે તમારી આમ બેન જ થાય પણ કઝિન થાય. શું થાય? કઝિન, કાકા બાપાની બેન થાય. માય મધર્સ બ્રધર, મમ્મીનો ભાઈ. મમ્મીનો ભાઈ એટલે મામા એટલે ઇંગ્લિશમાં અંકલ. માય બ્રધર્સ સન, મારા ભાઈનો દીકરો હોય, મારો ભત્રીજો હોય, નેફ્યુ નામનો જવાબ યોગ્ય જવાબ છે. ઓકે, ચાલો આગળ વધીએ. અરેન્જ ધ જમ્બલ્ડ લેટર્સ એન્ડ મેક મીનિંગફુલ વર્ડ્સ. આડા અવળા અક્ષરોને ગોઠવો અને એક યોગ્ય શબ્દ બનાવો. ચલો એક્ઝામ્પલ છે જો, INEEC, નીસ બની ગયું. NUAT માંથી બનશે આંટ, આંટ એટલે કાકી. RETBHOR, ફરીવાર RETBHOR શું બનશે? તમારે કહેવાનું છે. કમેન્ટ બોક્સ ઇઝ ફોર યોર્સ. કમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું છે કે ભાઈ RETBHOR માંથી કયો શબ્દ બને છે. હાલો ફટાફટ. બની ગયું? યસ, જવાબ બનશે બ્રધર. NWEHPE, તો NWEHPE માંથી બનશે નેફ્યુ એટલે કે ભત્રીજો અથવા ભાણિયો. TSREIS તેમાંથી બનશે સિસ્ટર અને UNNISC માંથી બનશે કઝિન. ઓકે, જમ્બલ્ડ લેટર્સ માંથી, આડા અવળા ગોઠવેલા અક્ષરોમાંથી આપણે એક સરસ મજાનો શબ્દ બધા એમાં બનાવી નાખ્યો.
પહેલામાં આંટ, બીજામાં બ્રધર, પછીનામાં નેફ્યુ, પછીનામાં સિસ્ટર, પછીનામાં કઝિન. ચલો ત્યારબાદ એક્ટિવિટી છે લેટ્સ પ્રે. ચાલો રમીએ. રિસ્પોન્ડ મી, મને જવાબ આપો. કઈ રીતે રમવાનું છે હાલો શીખવાડો. ચલો દુઃખની વાત થોડીક આમ મારા માટે પેઇનની વાત એ છે કે આ તમારી ક્લાસ એક્ટિવિટી છે. તમારે ક્લાસમાં તમારા વર્ગ શિક્ષક સાથે તમારા સહપાઠીઓ સાથે રમવાની પ્રવૃત્તિ છે. મને રમવાની બહુ મજા આવે પણ આ પ્લેટફોર્મ ઉપર નથી રમી શકાતું ને. કંઈક એવું અરેન્જમેન્ટ કરશું કે જેમાં આપણે પણ આ ગેમ રમી શકીએ હે ને. હાલો હાલો રમતા શીખવાડું. શું કહે છે? શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ, સોરી, યુ આર વેલકમ, ગુડ બાય, યસ ઓફ કોર્સ, શ્યોર, એક્સક્યુઝ મી, આઈ એમ ફાઇન, ઇટ્સ ઓકે જેવા પ્રતિભાવો અલગ અલગ ચીટ્સમાં લખીને દરેક વિદ્યાર્થીને આપશે. એટલે શિક્ષક શું કરશે? બધી ચિઠ્ઠીમાં આવું એકમાં કોંગ્રેચ્યુલેશન લખે, થેન્ક યુ, સોરી, યુ આર વેલકમ, ગુડ બાય, યસ ઓફ કોર્સ, શ્યોર, એક્સક્યુઝ મી, આઈ એમ ફાઇન, ઇટ્સ ઓકે આવા શબ્દો લખવાના, અલગ અલગ ચિઠ્ઠી બનાવવાની અને બધા વિદ્યાર્થીને એક એક આપવાની. દરેક વિદ્યાર્થી પોતાની ચિઠ્ઠી વાંચશે. હવે શિક્ષક કોઈ એક વાક્ય બોલશે, કોઈ એક વાક્યને બોલવાનું. એ વાક્યને અનુરૂપ જે પ્રતિભાવ ચિટ્સમાં હોય એ વિદ્યાર્થીને હાથ ઊંચો કરવાનો અને ત્યારબાદ શિક્ષકના કહ્યા બાદ ચિટ્સમાં રહેલ પ્રતિભાવ વાંચવાનો. જો એક એક્ઝામ્પલ છે કે ટીચર એમ કહે છે આઈ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, કે મારો ક્લાસમાં પહેલો નંબર આવ્યો. તો સ્ટુડન્ટ શું કહે છે? કોંગ્રેચ્યુલેશન્સ. તો ભાઈ જેની પાસે કોંગ્રેચ્યુલેશન નામની ચિઠ્ઠી હોય ને એને હાથ ઊંચો કરવાનો. બરોબર, હાથ ઊંચો કરવાનો અને શિક્ષક કહે ને પછી એને વાંચવાનું. બરોબર. જો ટીચર એમ કહે છે કે ભાઈ આઈ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, મારો ક્લાસમાં પહેલો નંબર આવ્યો, તો જેની પાસે ચિઠ્ઠી હોય, હા તું ઉભો થા, ઉભો થા, આઈ એમ સોરી, હાલો ખોટું, રોંગ, તું ઉભો થા, તે હાથ ઊંચો કર્યો છે, ઉભો થાય, બોલ કોંગ્રેચ્યુલેશન, વેરી ગુડ, તારો આન્સર સાચો છે. રેડી? એક પ્રતિભાવની એકથી વધુ ચીટ્સ બનાવી શકાય જેથી વિદ્યાર્થી સક્રિય રહે. એવું નથી કોંગ્રેચ્યુલેશન વાળી ચીટ એક જ હોય. 4-5 ચીટ બનાવો, બધાને આપો. જેટલા પણ કોંગ્રેચ્યુલેશન વાળા છે બધાને આંગળી ઊંચી થવી જોઈએ. થેન્ક યુ વાળી ચીટ એક નહીં, ઘણી બધી બનાવો. હે, જેટલા પણ થેન્ક યુ વાળા છે બધાને આંગળી ઊંચી થવી જોઈએ. બરાબર? મુજબના પ્રતિભાવો મળે માટે શિક્ષક અગાઉથી વાક્યોની યાદી બનાવી શકે છે. વાક્ય, હા, શિક્ષકને બોલવાના વાક્ય જો આવા હોઈ શકે. શિક્ષકને બોલવાના વાક્ય, ભાઈ મારે ક્લાસમાં પહેલો નંબર આવ્યો, આઈ ગોટ ફર્સ્ટ રેન્ક, બરોબર. પછી ટુડે ઇઝ માય બર્થડે, હે, આઈ રિસીવ્ડ અ ગિફ્ટ, આઈ એમ સોરી. એવી રીતે કોઈ પણ પ્રકારના વાક્યોની એક લિસ્ટ જે છે શિક્ષક બનાવી શકે છે. હાલો સ્પીકિંગ. રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ. ડાયલોગ વાંચો, જોડી બનાવો અને એને અભિનય કરવાનો છે. ચાલો. ધ્યાન અને શ્યામ પ્રેમ વચ્ચેનો સંવાદ છે. ચાલો. ધ્યાન કહે છે હેલો શ્યામ, લેટ મી ઇન્ટ્રોડ્યુસ ટુ યુ માય કઝિન પ્રેમ. કે કેમ છો શ્યામ? હેલો શ્યામ, નમસ્કાર. લેટ મી ઇન્ટ્રોડ્યુસ, કે લે હું તને મારા કઝિન, મારા પિતરાય ભાઈ પ્રેમ સાથે એનું ઇન્ટ્રોડક્શન કરાવું. શ્યામ કહે છે હેલો પ્રેમ, કેમ છો પ્રેમ? નાઇસ ટુ મીટ યુ, તને મળીને આનંદ થયો. પ્રેમ કહે છે હેલો, નાઇસ ટુ મીટ યુ. ધ્યાન કહે છે ફ્રેન્ડ, હી ઇઝ અ ગુડ સ્વિમર, કે મિત્ર આ બહુ સારો એવો સ્વિમર છે. હી પ્રેક્ટિસિસ એન આવર ડે, તે દરરોજ 1 કલાક પ્રેક્ટિસ કરે છે તરવાની, સ્વિમિંગની. તો પ્રેમ કહે છે આઈ લવ સ્વિમિંગ, મને તરવું બહુ ગમે. આઈ વિલ સ્ટે હિયર ફોર અ વીક, હું અહીંયા 1 અઠવાડિયું રોકાવાનો છું. વી વિલ ગો ફોર સ્વિમિંગ, આપણે તરવા માટે જશું. તો શ્યામ કહે છે ડુ યુ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન, કે તું સ્પર્ધામાં ભાગ લે છો? પ્રેમ કહે છે યસ, હા લઉં છું ને. આઈ હેવ ટેકન પાર્ટ ઇન મેની કોમ્પિટિશન, મેં ઘણી બધી સ્પર્ધામાં ભાગ લીધો છે. એવરી યર આઈ ટેક પાર્ટ ઇન ખેલ મહાકુંભ, દર વર્ષે હું ખેલ મહાકુંભમાં પણ ભાગ લઉં છું. તો ધ્યાન કહે છે ધેટ્સ ગ્રેટ, બહુ સારું કહેવાય. આઈ વિલ લર્ન સ્વિમિંગ ફ્રોમ યુ, હું તારી પાસેથી તરતા શીખીશ. વિલ યુ ટીચ મી, તું મને શીખવાડીશ? પ્રેમ કહે છે યસ શ્યોર આઈ વિલ, હા ચોક્કસ. ધ્યાન કહે છે ઓકે વી વિલ મીટ ઇન ધ ઇવનિંગ, ઓકે કાંઈ નહીં સાંજે મળીએ. પ્રેમ કહે છે વેલકમ. સિમ્પલ. આગળ ધ્યાન. ડિસ્કસ ઇન પેર્સ વોટ યોર મધર ડઝ ડેલી ઇન ધ મોર્નિંગ. જોડીમાં ડિસ્કશન કરવાનું છે કે તમારા મમ્મી સવારમાં શું કાર્ય કરે છે. ચલો એક્ઝામ્પલ છે જો, શી વેક્સ અપ અર્લી એટ 6 o'clock, સવારમાં 6 વાગે ઉઠી જવું. શી ક્લીન્સ ધ રૂમ ફર્સ્ટ, સૌથી પહેલા તે રૂમની સાફ સફાઈ કરે છે. તો આવી ઘણી બધી પ્રવૃત્તિઓ જે છે તમારે ડિસ્કસ કરવાની છે તમારા મિત્રો સાથે. તો જો
ત્રીજું છે she prepares tea for everyone, બધા માટે ચા બનાવે છે. she takes a bath and gets ready, તે નાવા જાય છે, તૈયાર થાય છે. she cooks breakfast for the family, પરિવાર માટે નાસ્તો બનાવે છે. she packs lunch boxes for us, અમારા માટે તે lunch box પેક કરે છે, lunch box ભરે છે. she waters the plants in the garden, ગાર્ડનમાં જે કાંઈ પણ છોડ છે ને પાણી પાય છે. she helps us get ready for school, અમને સ્કૂલે તૈયાર કરવામાં અમારી મદદ કરે છે. she prays and lights the lamp, તે પ્રાર્થના કરે છે અને દીવાબત્તી કરે છે. she reads the newspaper for some time, થોડીક વાર માટે તે ન્યૂઝપેપર વાંચે છે. તો આ બધી પ્રવૃત્તિઓ જે મમ્મી દરરોજ ડેઈલી સવારમાં મોર્નિંગમાં કરે છે તે આપણે અહીંયા વાંચી તૈયાર કરી. ચલો હવે ડુ ઇટ યોર સેલ્ફ, આ કાર્યો તમારે જાતે કરવાના છે, પણ ફોર યુ મેં તમારા માટે તૈયાર કર્યા છે. જો પહેલું, લિસન ટુ ધ સ્ટોરીઝ અબાઉટ, સ્ટોરી વાંચવાની છે યુનિટી ઇઝ સ્ટ્રેન્થ ફ્રોમ યોર એલ્ડર્સ, તમારા વડીલો પાસેથી. પ્રેઝન્ટ ધેમ ટુ યોર ક્લાસરૂમ, અને એને તમારે તમારા વર્ગ સમક્ષ રજૂ કરવાની છે. તો આ વાર્તા યુનિટી ઇઝ સ્ટ્રેન્થ તમારા માટે મેં એક તૈયાર કરી છે. ચાલો સમજીએ, વાંચીએ, ભણીએ. યુનિટી ઇઝ સ્ટ્રેન્થ એટલે કે સંગઠન જ તાકાત છે. અને નામ આપ્યું છે ધ બંડલ ઓફ સ્ટિક્સ, એટલે કે લાકડીઓનું એક બંડલ. સ્ટિક્સ એટલે લાકડી થાય, અને બંડલ એટલે ભારો, લાકડીઓનો ભારો. તો વન્સ અપોન અ ટાઈમ, એક સમયની વાત છે. ઇન અ સ્મોલ વિલેજ, એક નાનકડા એવા ગામમાં, there lived an old farmer, એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો. એક સમયની વાત છે, એક જૂના ગામમાં, એક નાનકડા એવા ગામમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો. he had 3 sons, એને 3 દીકરા હતા. the farmer was a kind and wise man, જે ફાર્મર હતો, જે ખેડૂત હતો, એ બહુ જ સમજદાર અને દયાળુ માણસ હતો. he loved his sons very much, એને એના દીકરા બહુ ગમતા. but there was one big problem, પણ એક બહુ મોટી સમસ્યા હતી. શું? the 3 sons were always fighting with each other, એ ત્રણેય દીકરા હંમેશા એકબીજા સાથે લડતા રહેતા. they argued over small things, આર્ગ્યુમેન્ટ કરતા, દલીલો કરતા, over small things, નાની નાની બાબતો ઉપર લડતા રહેતા. like food, work or even toys, પછી ખોરાક હોય, કામની બાબત હોય, કે રમકડા હોય ને તોય તે. if one son said something, જો એક દીકરો કાંઈક બોલે, the other would say opposite, તો બીજા એની વિરુદ્ધમાં જ બોલતા હોય. ટૂંકમાં 3 દીકરા હતા, પણ 3 દીકરાઓમાં સંગઠન નહોતું, હળી મળીને રહેતા ન આવડે એમ. ખેડૂતને 3 દીકરા, ખેડૂત બહુ સારા સ્વભાવનો, પણ 3 દીકરાની સમજણ શક્તિ અલગ અલગ, બધાય અલગ અલગ વિચારવા વાળા, પોતપોતાની રીતે હાલવા વાળા, એમ એક થઈને રહેતા ન આવડે. The father told them many times, પપ્પાએ એને ઘણી વાર શીખવાડ્યું. પપ્પા એટલે કોણ? જે પેલો ફાર્મર છે. સ્ટોપ ફાઇટિંગ, બાંધવાનું બંધ કરો. સ્ટે ટુગેધર, ભાઈ ભેગા રહ્યો. લાઈક બ્રધર્સ શુડ, જેવી રીતે ભાઈઓને ભેગા રહેવાનું હોય ને એમ ભેગા રહ્યો. બટ they did not listen, પણ તેમણે થોડું સંભળાય. એ તો બાંધવામાંથી ઊંચા આવે તો કંઈક સાંભળે ને. The father became very sad, પપ્પા બહુ દુખી થઈ ગયા. એન્ડ વરીડ, અને ચિંતામાં આવી ગયા. one day, એક દિવસની વાત છે. The old man had an idea, પેલા વૃદ્ધ માણસને એક વિચાર આવ્યો. He called all his sons and said, એને પોતાના બધાય દીકરાઓને બોલાવ્યા અને કહ્યું, my dear sons, મારા વહાલા દીકરાઓ, I want to teach you an important lesson today. મારે તમને આજે એક બહુ મહત્વનો પાઠ ભણાવવો છે, એક મહત્વની શીખ આપવી છે. He brought a bundle of sticks, તે એક લાકડીનો ભારો લઈ આવ્યા. The sticks were tied tightly together, જે સ્ટિક્સ છે, લાકડીઓ છે, ટાઈડ એટલે થાય ગાંઠ મારવી, ટાઈટલી જોરથી, મજબૂતીથી જે છે એ લાકડીઓને ગાંઠ મારેલી હતી. ટુગેધર વિથ રોપ, દોરીની મદદથી. He gave the bundle to his eldest son, ખેડૂતે શું કર્યું, એ જે બંડલ છે એ પોતાના સૌથી મોટા દીકરાને આપ્યું અને કહ્યું, ટ્રાય ટુ બ્રેક ધીસ બંડલ, આ બંડલને તોડવાનો પ્રયત્ન કર્યા. બરોબર, આખું લાકડીનું બંડલ, લાકડીનો આખો ભારો, એ થોડું તૂટે, કેટલું મજબૂત હોય. The eldest son tried very hard, એને બહુ મહેનત કરી. સૌથી મોટા દીકરાએ બહુ મહેનત કરી, બહુ બળ કર્યું.
he used all his strength, એને પોતાની બધી ઉર્જા, પોતાની બધી તાકાત લગાવી દીધી, but he could not break it, પણ એનાથી તૂટ્યું નહીં. Then father gave it to the second son, પછી બીજા દીકરાને આપી. He also tried, એણે પણ ટ્રાય કરી, but failed, એને નિષ્ફળતા મળી, બિચારો ઈ ફેલ થઈ ગયો. The youngest son, હવે વારી ત્રીજાની, also tried, એને પણ ટ્રાય કરી, with all power, પોતાની બધી પાવરથી, still હજી સુધી he could not break the bundle, પણ તોય બંડલ તૂટ્યું નહીં. ત્રણે ટ્રાય કરી લીધું, ત્રણે બળ કરી લીધું, પણ ત્રણમાંથી એકયથી બંડલ તૂટ્યું નહીં. મજબૂતીથી હતી, મજબૂતાઈ જેવડી હતી. The father then untied the bundle, પછી જે ફાધર છે, પછી જે ફાર્મર છે, ખેડૂત છે, એણે એ બંડલ ખોલી નાખ્યું. He gave one stick to each son, દરેક દીકરાને એક એક લાકડી આપી. And said, now try to break your sticks, હવે તમારી લાકડીને તોડવાનો પ્રયત્ન કરો, કે હવે તોડો. This time, આને આ વખતે, each son broke the stick easily, આ વખતે તો આસાનીથી જે છે લાકડી તૂટી ગઈ. આમથી આમ તોડી સીધી આમ બે કટકા થઈ જાય, કારણ કે એક જ લાકડી હતી ને. The father looked at them, ફાધરે, પપ્પાએ એ બધા બાળકો સામે જોયું અને સ્માઇલ કરતા કહ્યું, he said, did you see, તમે જોયું? When the sticks were tied together, જ્યારે આ લાકડીઓ સાથે બાંધેલી હતી, સાથે ગાંઠ મારેલી હતી, no one could break them, કોઈ પણ એને તોડી ન શક્યું. But alone, પણ જ્યારે એ લાકડી એકલી પડી ગઈ, they were weak and easy to break, તે નબળી પડી ગઈ અને આરામથી તૂટી ગઈ. Then he added, પછી ઉમેરે છે, શું કહે છે? You three like these sticks, તમે ત્રણ આ લાકડીઓ જેવા છો. If you stay untied and help each other, કે જો તમે untied રહેશો, યુનાઇટેડ રહેશો, યુનાઇટેડ એટલે ભેગા રહેશો, અને શું કરશો? એકબીજાની મદદ કરશો. નો વન કેન હાર્મ યુ, તમને કોઈ પણ નુકસાન નહીં પહોંચાડી શકે. બટ ઇફ યુ કીપ ફાઇટિંગ, પણ જો તમે બાંધતા રહેશો, એન્ડ લીવ અલોન, એકલા રહેતા રહેશો, અધર્સ કેન ડિફીટ યુ ઇઝીલી, તો બીજા તમને આરામથી હરાવી નાખશે. The sons understood their father's words, દીકરાઓને એના પપ્પાના શબ્દો સમજાણા. They felt sorry for fighting all the time, આખો દિવસ લડવા માટે તેમને બહુ દુઃખ થયું. From that day, તે દિવસથી, they stopped quarreling and began to live together, તેમણે શું કર્યું? ક્વોરલિંગ કરવાનું, ઝઘડવાનું બંધ કરી દીધું અને ભેગું રહેવાનું ચાલુ કરી દીધું. With love and peace, પ્રેમ અને શાંતિથી. ખરેખર આ જ છે ને, જો તમારા વર્ગમાં, તમારા ઘરમાં જો તમે અલગ અલગ રહેતા હો, બરોબર, એકલા રહેતા હો, તો ખરેખર તમને તોડવા બહુ સહેલા છે. એની કરતા સંગઠન થઈને રહેતા હો ને, બરોબર, તો કોઈ દુનિયાની તાકાત નથી કે તમને તોડી શકે. મોરલ ઓફ ધ સ્ટોરી, વાર્તાની જે મોરલ છે, વાર્તાનો બોધ છે, યુનિટી ઇઝ સ્ટ્રેન્થ, સંગઠન જ સાચી શક્તિ છે. વેન વી આર ટુગેધર, જ્યારે આપણે સાથે હોઈએ, વી આર સ્ટ્રોંગ, આપણે વધારે મજબૂતીથી જે છે કાર્ય કરી શકીએ છીએ. એટલે વાલા વિદ્યાર્થી મિત્રો, હું પણ તમને આ સલાહ આપવા માંગુ છું કે હંમેશા સંગઠિત રહો, વધારે મજબૂત રહેશો. જેટલા વધારે સંગઠિત રહેશો, એટલી મજબૂતાઈથી તમે જીવી શકશો. એકલા રહેશો તો છૂટા પડી જશો. પરિવારનું સંગઠન, મિત્રોનું સંગઠન હોવું જરૂરી છે. સંગઠનમાં રહેશો, મજબૂત રહેશો. ઓકે, તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું યુનિટ નંબર 4 ને પૂર્ણાહુતિ તરફ લઈ જાઉં છું. ધોરણ 6 યુનિટ નંબર 4 આજે આપણે પૂર્ણ કર્યું. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે યુનિટ નંબર 5 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.